તો કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના 23 લોકો સુરક્ષિત। આજે જમ્મુથી વડોદરાની ખાસ ટ્રેન મારફતે વડોદરા આવવા રવાના થશે। આવતીકાલે સવારે 11 થી 12 વચ્ચે વડોદરા આવી જશે આ યાત્રીઓ। વડોદરાના સાંસદ હેમાંગ જોશીના પ્રયાસોથી ખાસ ટ્રેનની વ્યવસ્થા સરકારે કરી છે। 9 કલાકના પ્રવાસ બાદ હેમખેમ જમ્મુ પહોંચ્યા હતા વડોદરાના લોકો। पहलगाम हुमलाने लईने आगामी समयमां काश्मीરના જનારા લોકો પ્રવાસ રદ કરી રહ્યા છે, જેને લઈને અમદાવાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ધારકોની બેઠક મળી, જેમાં મુસાફરોને કેન્સલેશન ચાર્જ ન કપાય તે માટે ચર્ચા કરાઈ છે। સાથે એરલાઇન્સે આપેલા 30 એપ્રિલ સુધીના સમયમાં પણ વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ટૂર ઓપરેટરોએ પણ કેન્સલેશન ચાર્જ નહીં કાપવા નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે પહલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું 90% બુકિંગ કેન્સલ થઈ ગયું છે। टूर बुक करावी छे ए टूर बुक करावा बदल कोई कैंसलेशन चार्ज ना लागे अने अमे लोकोने क्रेडिट नोट के एवी कईक वस्तुओं आपी अने अमे रिटर्न करीए। 30 एप्रिल सुधी ए लोकोए अमने रिफंड आप्युं छे। गुजरातनी बधा ज एजंटोए लगभग 10 થી 12,000 જેવી ટિકિટો સેल करेली છે, જે મોસ્ટ બિઝનેસ મે અને જૂન મહિનામાં છે અને જુલાઈ મહિનામાં છે। તો એરલાઇન્સને અમે રિક્વેસ્ટ કરીશું કે આવું જેમ 30 એપ્રિલ સુધી તમે રિફંડ આપ્યું છે એ જ પ્રમાણે તમે 30 જુલાઈ સુધી કરો, તો અમને બી લોસ ના થાય અને અમારા જે